નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. બારડોલીના સ્વરાજ આશ્રમ નજીક કોલેજ મેદાન ખાતે સ્વર્ણિમ ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવ યોજાનાર છે. બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતે ભૂમિપૂજન કરાયું હતું અને નવલી નવરાત્રીની તૈયારીઓ શરૂ કરાઈ હતી. ગણેશ ઉત્સવ સાથે હવે માં આદ્યાશક્તિના નવલા નોરતાને પણ દિવસો ગણાઈ રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ તૈયારીઓ જોવા મળી રહી છે. ધંધાદારી નહીં પરંતુ સ્વર્ણિમ ગ્રુપ દ્વારા બામણી હોસ્પિટલના લાભાર્થે નવરાત્રી મહોત્સવ યોજાનાર છે. બારડોલી નગરના સ્વરાજ આશ્રમ નજીક આવેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતે નવલી નવરાત્રીનું મહોત્સવનું આયોજન થનાર છે, જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ તેમજ જિલ્લા સંગઠનની ટીમ સાથે ભૂમિપૂજનની વિધિ કરવામાં આવી હતી. ખાસ કરીને સ્વર્ણિમ ગ્રુપ દ્વારા ભુલાભાઈ રામાભાઈ સ્મારક બામણી હોસ્પિટલ દ્વારા લાભાર્થે આ નવરાત્રી 11 વર્ષોથી યોજાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓએ જેને પોતીકો તહેવાર બનાવી દીધો છે અને જેની નવયુવાનો આતુરતાપૂર્વક રાહ જોઈ છે, એવી નવરાત્રિની આગામી 22 સપ્ટેમ્બરથી શરૂઆત સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ આની રાહ જોઈ રહ્યા છે. તે આગામી દિવસોમાં બારડોલી નગરની અંદર સ્વર્ણિમ ગ્રુપ દ્વારા છેલ્લા 9 વર્ષથી સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે અને એનું આજે મંડપ મુહૂર્ત આજે અહીં બારડોલી ખાતે રાખવામાં આવેલું હતું. હું બારડોલી સ્વર્ણિમ ગ્રુપને ખૂબ ખૂબ શુભેચ્છા આપવાનું છે કે એવું સુંદર મજાનું આયોજન વર્ષોથી કરતા આવેલા છે અને એકદમ શાંતિથી અને દરેક ખેલૈયાઓને આનંદ આવે એ પ્રકારની સુવિધાઓ પણ એમણે ઊભી કરી છે. તો તમામ ખેલૈયાઓનો પણ મારી વિનંતી છે કે આનો લાભ લે. આજે આ કાર્યક્રમમાં મારી સાથે અહીં સ્વર્ણિમ ગ્રુપના આયોજકો, તમામ કારોબારી અધ્યક્ષ આદરણીય શ્રી જીતુભાઈ, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન બળવંતભાઈ, મહામંત્રી શ્રીઓ જીગરભાઈ, રાજુભાઈ અને કિશનભાઈ, સૌ મોટી સંખ્યામાં આજે ભક્તજનો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. તો ફરીવાર હું આ નવરાત્રિના જે સૌ આયોજકો છે તે આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આ કાર્યક્રમ સુપેરે ખૂબ સારી રીતે પાર પડે એના માટે પ્રભુને પ્રાર્થના કરું અને માતાજીને પણ હું મારી પ્રાર્થના કરું છું. આભાર. મારું નામ પાર્થ શાહ છે. અમે છેલ્લા 10 વર્ષથી સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવનું આયોજન કરી રહ્યા છે. આ વર્ષે 2025માં પણ અમે એક સુંદર પ્રકારનું આયોજન લઈને બારડોલી માટે આવી રહ્યા છે. તો આ આયોજનમાં બારડોલીની ધર્મપ્રેમી જનતાઓને એટલી વિનંતીઓ છે કે અમારા આયોજનમાં સાથ સહકાર આપીને ધર્મ ભક્તિમાં જોડાવો. આ અમારું એક ધાર્મિક આયોજન હોય છે દર પ્રકારે. અમે અપીલ કરીએ છીએ અને અમારા આયોજનની અંદર સાઉન્ડ સિસ્ટમ, ઓર્કેસ્ટ્રા, એ સિવાય સ્ટેજ સેટઅપ થી માંડીને મંડપની થીમ બધું અલગ પ્રકારનું અમે લાવી રહ્યા છે. બારડોલી વાસીઓ જરૂરથી પધારજો.